યાદ કે સાંભળ્યું છે આ યાદ? શું છે આ યાદ? યાદ એટલે પોતાના મનગમતા વ્યક્તિને મિસ કરવું. કર્યું છે કોઈ દિવસ પોતાના મનગમતા વ્યક્તિને યાદ? એટલે કે જ્યારે તમને છોડીને જતું રહ્યું છે ને ત્યારે યાદની વાત કરું છું. મિસ તો એટલે આપણે જુદા પડીએ, એટલે કે એક્ઝામ્પલ તરીકે કોલેજમાં અભ્યાસ કરીએ છીએ, એટલે કોલેજમાંથી આપણે છૂટીને ઘરે જઈએ ને ત્યારે એ વ્યક્તિને યાદ કરીને આપણે મિસ કહી શકીએ કે હું તમને મિસ કરું છું. પણ એ વ્યક્તિ જોડે તમારી વાત નથી થતી, એ વ્યક્તિ જોડે તમારો કોઈ કોન્ટેક્ટ પણ નથી, તેમ છતાં પણ તમે એ વ્યક્તિને મિસ કરો છો, એ વ્યક્તિને તમે યાદ કરો છો. એને કહેવાય છે યાદ. કોઈ પણ વ્યક્તિને યાદ કરવું એટલું સહેલું નથી. તમે જ્યારે યાદ કરવા બેસો ને સાહેબ, ત્યારે ખરેખર તમારી આંખમાં આંસુ નીકળી જાય કે આ વ્યક્તિ કેટલું સરસ હતું, કેટલું સારું હતું અને આપણા માટે વ્યક્તિ પરફેક્ટ હતું. તેમ છતાં પણ એ છોડીને જતું રહ્યું. એવું તો આપણામાં પ્રેમમાં શું ભૂલ રહી ગઈ, અથવા તો આપણામાં શું કમી રહી ગઈ કે વ્યક્તિ જતું રહ્યું? ચલો આજે આપણે ધોરણ 12ના પ્રેમ વિશે થોડુંક કહીએ. ધોરણ 12નો પ્રેમ કેવો હોય છે? પ્રેમ તો બહુ મસ્ત હોય છે અને 12મા ધોરણનો પ્રેમ સાચો હોય છે. પણ 12મું ધોરણ પૂરું થાય ને એટલે તમારું પ્રેમ પણ ત્યાં જ પૂરું થઈ જાય છે. કારણ કે તે વખતે મોબાઈલ એટલા બધા અવેલેબલ હોતા નથી. અને કોલેજોમાં તો કેટલું મસ્ત છે, તમે તમારો મોબાઈલ તમારી જોડે રાખી શકો છો. 24 કલાક વાત કરવી તો કરી શકો છો. ઘરે ગયા પછી પણ તમે વાત કરી શકો છો. હવે એક્ઝામ્પલ તરીકે મારા ફ્રેન્ડનું ઉદાહરણ લઉં ને તો એક છોકરીએ છોકરાને રાતના 1:30 વાગે મેસેજ કર્યો. પહેલો મેસેજ કર્યો, એ છોકરાએ રિપ્લાય ના આપ્યો. ત્યારે ને ત્યારે એક બીજો મેસેજ કર્યો. તો એ છોકરો રાતના 1:30 વાગે છોકરીને રિપ્લાય આપ્યો કે બોલ શું થયું, આટલો લેટ કેમ? તો એ છોકરી કહે છે કે હું બીમાર છું, મારે સારું નથી. તો એ છોકરો જ્યાં સુધી એ છોકરીને ઊંઘ નથી આવતી ને ત્યાં સુધી એ છોકરી જોડે વાત કરે છે. એટલે કે પોતાનાપણું હોય છે ને એ નિભાવે છે. એટલે એ છોકરે રાતના 1:30 વાગે 2 જ મેસેજ ઉપર જો રિપ્લાય આપ્યો ને સાહેબ, તો એટલું હું તમને જરૂર કહીશ કે વ્યક્તિ સાચો છે અને એમનો પ્રેમ પણ સાચો છે. કારણ કે હાલકાલ તમે કોલ કરો ને તો કોઈ કોલ પણ નથી ઉપાડતા અને વ્યક્તિએ 2 મેસેજમાં રિપ્લાય આપ્યો. એનો મતલબ એવો નથી કે વ્યક્તિ જાગતો હતો, એ વ્યક્તિ સૂતો જ હતો. પણ મહેસૂસ તો થાય છે ને કે આપણું મનગમતું વ્યક્તિ મુશ્કેલીમાં છે, આપણું મનગમતું વ્યક્તિ પરેશાન છે. એટલે હવે વધારે નહીં કહું, પણ એટલું જરૂર કહીશ કે યાદ એ તમને હંમેશા રોવડાવશે જ. એટલે કોઈ વ્યક્તિને યાદ કરો ને તો વિચારજો કે એ વ્યક્તિ તમારા માટે કેવું હતું, અને એ પણ વિચારજો કે યાદ એ આવવી જ જોઈએ. વિચારવાનું નહીં, તો તમારે યાદ કરી જ લેવાનું. તો હવે સમજી તો ગયા ને હું શું કહેવા માંગુ છું? શોર્ટમાં, વ્યક્તિ જતું રહે ને તો એની યાદ આવે છે. અમુક ટાઈમ સુધી વ્યક્તિની યાદ આવે છે અને એ યાદ બહુ યાદગાર હોય છે. એ તમને ખબર જ હશે, તમે મહેસૂસ કર્યું જ હશે. કેટલી મસ્ત હોય છે યાદ. જરા વિચારો ખરા, શું સાંભળો છો? વિચારો, ચલો મગજમાં વિચારો, શું સાંભળો છો તમે યાદ? વિચારો. વિચાર્યું? ઓકે, હવે તમે વિચારતા રહો અને હું આટલે વિડીયો સ્ટોપ કરું છું. વિચારો, મસ્ત વિચારી અને કમેન્ટ બોક્સમાં લખો.